રાધે રાધે। આજે તમને બધાને એક જબરજસ્ત વસ્તુ બતાવવાની છે। હવે મારા હાથમાં એક આ બુક તમને બધાને દેખાતી હશે। હવે આ બુક કોઈ આમ નથી। આ બુક લગભગ આજથી 50 વર્ષ પહેલાં લખાયેલી છે, જે આહિર સમાજમાં ધાણેટી, હીરાપર અને રતનાલ આ 3 ગામનું બંધારણ દર્શાવે છે। જો અહીંયા બુક હમણાં વિડીયોમાં ઊંધી દેખાતી હશે, પણ હું ફોટો મોકલીશ એમાં તમને દેખાશે કે અહીંયા બંધારણ લખેલું છે, એની ઉપર તારીખ લખેલી છે, જેમાં 2 વખત સુધારા થયેલા હતા। એક છે 28/4/1972 અને એમાં ફરી પાછા કેટલાક સુધારા કરી 19/4 ફરી પાછું 1974માં સુધારા કરેલા છે। અને એમાં મિત્રો દરેક વસ્તુ આવરી લીધી છે। બાળકનું જન્મ થાય, એની છઠ્ઠી થાય ત્યારે એનું જે નામકરણ વિધિ થાય, રાવણદેવના ચોપડામાં જે આપણે નોંધ કરાવી છે એના પછી એના જે ઘોડિયામાં સગપણ થતા હતા અથવા તો બીજી કોઈ રીતે જે આપણે સગાઈ કરતા હતા એના લગ્નની વિધિ, ત્યારબાદ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ કઈ રીતે અને કયા નિયમોનું પાલન કરવું, એ બધી જ વસ્તુઓ આ બુકમાં મોટા ભાગે આવરી લેવામાં આવી છે। એટલે તમે વિચાર કરો કે આપણા આહિર સમાજ અને એમાં પણ જે આપણા 3 ગામો છે, રતનાલ, ધાણેટી અને હીરાપર, એમના બધા વડીલો કેટલા બધા આગળ દીર્ઘ દ્રષ્ટિથી જોતા હશે કે એમને આ વસ્તુની પહેલાંથી ખબર હતી। આમાંના કેટલાક વસ્તુઓ હું તમને કહું છું, પણ જે આ બધું કરવામાં મહત્વનું જેમણે ભાગ ભજવ્યું છે એ હું અહીંયા તમને વાંચીને સંભળાવું છું કે ભાઈ આ જે બંધારણ બન્યું તો કોના કારણે। એમાં સૌથી પહેલાં નામ આવે છે ધાણેટીના પટેલ રતા તેજા તથા ઢીલા સામત તેજાભાઈ, અને રતનાલના પટેલ રામજી દેવકરણ તથા છાંગા રવા દાના, આટલા લોકોની આગેવાનીમાં આ બંધારણ બનાવવામાં આવ્યું હતું। ક્યારે તો કે પહેલી વખત 28/4/1972માં, ફરી પાછા એમાં કેટલાક સુધારા કરી 19/4/1974માં આને અમલમાં લાવવામાં આવ્યું હતું। હવે પાછળ પણ કેટલાક નામો છે, એ ફોટો પણ હું તમને સામે બાજુમાં બતાવું છું, અહીંયાથી તમને ઉલટું દેખાતું હશે એટલે સમજાશે નહીં, પણ આ નામો પણ મહત્વના છે। હવે આ નામો કયા છે તો કે ધાણેટી, રતનાળ અને હીરાપર નાતના સમાજના સગપણ કે લગ્ન વગેરેનું બંધારણ ઘડતી વખતે જે આ બધા લોકો છે એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી। એટલે કે આ લોકોએ સહી કરી એના પછી બંધારણ અમલમાં આવ્યું છે। કયા કયા છે તો કે પટેલ રવા તેજા, હધુ નાગદાન, રૂપા નથુ, કરશન દાના, સામત તેજા, રાઘા હાજા, સામત હાજા, ખેંગાર રૂપા, પટેલ રામજી દેવકરણ રતનાલવાળા, કરશન તેજા જગાણી, વર્ચન રવા દાના, છાંગા રૂપા તેજા, છાંગા નારણ પરબત હીરાપરવાળા અને કરશન દાના, આ વગેરે બધા ભાઈઓનો સાથ સહકારના કારણે આ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું। હવે આમાં કેટલી વસ્તુઓ છે તો જો તમે આ ફોટો પણ હું વિડીયોમાં સાઈડમાં મૂકીશ કે કેટલી બધી વસ્તુઓ છે। એમાં આજ તારીખ પણ લખેલી છે કે ભાઈ 28/4/1971ના મળ્યા હતા, અને ત્યારબાદ આ અમલમાં ક્યારે આવશે એના પછી એની જે પ્રસ્તાવના છે એ પણ દર્શાવી છે, અને પછી કલમો, જો જેમ આપણે બંધારણની કલમો હોય એ રીતની અહીંયા કલમો દર્શાવી છે। તો પહેલા વખતનું જે બંધારણ આપનું હતું એમાં કેટલી કલમો છે તો હું તમને એ પણ દેખાડું। જ્યારે પહેલી વખત આપણું બંધારણ અમલમાં આવ્યું 1972માં તો 28 જેટલી કલમો છે। આ ફોટો પણ હું મૂકવાનું છું વિડીયોમાં એટલે ખબર પડશે। આ 28 જેટલી કલમો આપણે બનાવી હતી। હવે આ કલમો કઈ કઈ હતી એ પણ હું તમને થોડી ટૂંકમાં વાંચીને સમજાવું। પહેલી જે કલમ છે ઘોડિયા સગપણ, એટલે કે જ્યારે નાનપણમાં બાળકનું જન્મ થાય અને આપણે ઘોડિયામાં જ સગપણ કરતા હતા ત્યારે શું કરવું એના વિશેની છે। એના પછી લગ્નમાં માનવા વખતે, જો પહેલાં છે ને આપણા આહિર સમાજમાં જાનને માનવાવાળા 3 વખત જમાડતા હતા। કેટલી વખત? 3 વખત। પણ આમાં ફરી સુધારા કરી અને જે 1974નું બંધારણ આવ્યું એમાં આપણે આ 3 ટાઈમની જગ્યાએ 2 ટાઈમ કરી દીધું હતું। જો કેટલી બધી વસ્તુઓ છે, એટલે લગ્નમાં જાનને કેટલી વખત જમાડવું, સગપણ કઈ રીતે કરવા, ઘોડિયા સગપણના જે કંઈ પણ નિયમો છે એ, પછી ડોસા ડોસીના મરણ વખતે, એટલે કે કોઈ પણ વડીલ ઘરમાં મૃત્યુ પામે તો શું કરવાનું તો કે ભાઈ કોઈ પણ પ્રકારની મિષ્ઠાન 13મા દિવસે ખાલી લાપસી બનાવવાની, બાકીના દિવસોમાં માત્ર શાક અને રોટલા જ ખવડાવવા, અને એના પછી ઘી જરૂરથી રાખવાનું, એ પણ આમાં નોંધ કરેલી છે। ત્યારબાદ છોકરાના જે સૂંથ હોય, એટલે કે આપણે સગપણ પછી સૂંથ હોય તો એમાં ગોળ વેચવામાં મનાઈ કરવામાં આવી છે। એના પછી ફરી પાછું જે ડોસા ડોસીના પરજણ બંધ છે છતાં પણ પંચ હોવાથી, એટલે કે દિયાળા કરવાની સખત મનાઈ। પછી છોકરાના લગ્નમાં વાસણીમાં ગોળ વેચાય છે
એના ઉપર પણ બંધી કરવામાં આવી હતી. મામેરાના નિયમો, પછી વરના લગ્નમાં ફુલેકો માત્ર એક જ વખત કરવાનો. પહેલાં શું હતું કે ભાઈ લોકો 5 વખત, 4 વખત, 3 વખત આ રીતે પણ ફુલેકા કરતા હતા. તો અહીંયા બાકી બધા ઉપર બંધ કરીને માત્ર એક જ વખત ફુલેકાનો નિયમ કર્યું છે. એના પછી માટલામાં ગોળ પાપડી કે લાડુ કિલો 11 સવા નાખો, એ પણ નિયમ છે. પછી ગાંઠડીમાં મગ કિલો 5, એટલે કે કઈ કઈ વસ્તુ રાખવી અને કેટલી રાખવી એ પણ દર્શાવ્યું છે. માંડવા, જે માંડવો જે આપણે લગ્ન માટેનો માંડવો તૈયાર કરીએ એના માટે પણ છે કે ભાઈ વરને ₹2 આપવા. આ 1972 અને 74નું છે, એટલે કે આજથી 50 વર્ષ પહેલાં એક વસ્તુ બંધારણની રીતે ચોપડીમાં તૈયાર કરેલું છે. વરકન્યાના લગ્નમાં તેમજ હાથ ગતણામાં બંને પક્ષે મીઠો રાખવો, એટલે કે વરઘોડો બિલકુલ નહીં કરવો. નિયાણી કોરસીના કપડા ઉપર આપી શકે, એટલે કે ભાઈ ફરજિયાત કાંઈ આપવું એવું નહીં કે માત્ર પહેરેલા કપડાએ પણ નિયાણી એના પિતા આપી શકે છે. આવું નિયમ પણ આપણે બનાવેલું છે. હોળીના હાયડા, એટલે આપણે હજુ આજે પણ આહિર સમાજમાં છે કે ભાઈ હાયડા દેવાના, તો એની વસ્તુ પણ છે કે ભાઈ હાયડામાં રોકડા માત્ર ₹2 આપવા, એની સાથે 1 કિલો ગોળ તથા ટોપરાના 2 નંગ આપવા. જો કેટલી વસ્તુઓ ઝીણી બાબતો અહીંયા આવરી લેવામાં આવી છે. વરરાજાની પરણી ઉતરે, એટલે કે ઘર ઘોડા લોડા, એટલે કે વરરાજાના રામ કરવા જાય છે તો તે ઘર ઘોડા એટલે કે રામ કરવા જાય નહીં. હજુ આજે પણ આ નિયમ ફરી આપણે લઈ આવ્યા છીએ કે ભાઈ લગ્ન પછી રામ કરવા સગાવાલામાં વરરાજા જતો હોય. પિતાની પુત્રીને શિરામણ અપાય છે તે બંધ કરવું, બરાબર, એટલે કે મરી જાય એના પછી જે શિરામણ આપવું કે એ બધું બંધ કરવું વગેરે વગેરે. પછી અહીંયા કુંભારને શું આપવું, લગ્ન સમયે કુંભારને શું આપવું. એના પછી જે લાકડાવાળો છે, જાનૈયા આવે, જાનૈયાને કઈ રીતે આગતા સ્વાગતા કરવી, એમાંથી બહારના જે છે એને કઈ રીતે કરવું, લુહારને શું આપવું, એ બધી બાબતો પણ અહીંયા દર્શાવેલી છે. એટલે કે બહુ એકદમ જે ડીપમાં કહેવાય કમ્પ્લીટ વસ્તુ. જો અહીંયા જે હજામ, પહેલાં આપણે ઈઠી પીઠી જેને અત્યારે હલ્દી કહીએ છીએ, એ હજામને શું આપવું ને કેટલું આપવું, હજામને બીડી બાકસ ને એ બધું બંધ કરવાનું, એને પોતાની બીડી પીવાની, ત્યાં સુધીની ચર્ચાઓ થયેલી છે. અને જે સાબા, એટલે કે જે મુઠ્ઠીના ₹2 આપવાના. પછી જે અત્યારે આપણે પાઠ લેખો કરીએ છીએ એની ચર્ચા પણ અહીંયા કરેલી છે. છોકરા છોકરીના વળાંક બેસે, એ પણ ફરજિયાત 8 તારીખે જ, એનાથી મોડા ચાલે પણ 8 તારીખ પહેલાં વળાંક બેસવા નહીં. આ બધી જ વસ્તુઓ જો અહીંયા આવરેલી છે. છઠ્ઠીમાં શું કરવાનું, કેટલા જેને આપણે ઠોઠા કહીએ છીએ, એટલે કે ચણા રાંધવા, બધી જ વસ્તુઓ અહીંયા આવરેલી છે. અને જે આ વ્યક્તિ છે ને એ મહત્વના છે આમાં, ઢીલા સામત તેજા. અહીંયા તમને આજે નામ સહી દેખાય છે, ફોટો મૂકીશ એટલે ખબર પડશે. ઢીલા સામત તેજા જે ધાણેટીવાળા છે એમાં સૌથી મહત્વની ભૂમિકા એમણે નિભાવી છે. હવે જે આ કલમ હતી, એટલે કે જે 1972માં આપણે સુધારા કર્યા હતા, એમાં 1974માં કેટલાક નવા સુધારા થયા. એની કલમોની વિગતો પણ છે. એટલે કે જે 28 પહેલાં આપણા નિયમો હતા અને ત્યારબાદ એમાં ફરી પાછા બીજા 9 સુધારાઓ કરવામાં આવ્યા છે. એ 9 સુધારાઓમાં કયા છે? એક તો એ કે પહેલાં લગ્ન સમય જાનને 3 વખત જમાડવાનું હતું, હવે 3ની જગ્યાએ 2 કરવાનું. માનવ પક્ષની જાનને જે 2 વખત કરવાનું છે એ જ. પછી જે આપણા સમાજમાં છોકરી સાસરે જાય ત્યારે દાંતની ચૂડી, એટલે કે હાથી દાંતની ચૂડી પહેલાં પહેરતા હતા, એની બંધી કરવામાં આવી છે. અને એની જગ્યાએ કોઈ પણ પ્રકારની ચૂડી પહેરવાની અહીંયા આગળ પરવાનગી આપવામાં આવી છે. અહીંયા એ પણ નોંધ કરી છે કે ભાઈ હવે આપણે આઝાદ ભારતમાં રહીએ છીએ, તો જે ભારત એટલે કે આપણા દેશના નિયમો છે એને આપણે ફોલો કરવો જોઈએ. જો તમે આપણા વડલાઓની કેટલી દીર્ઘ દ્રષ્ટિ છે, બધી વસ્તુઓ, ડોસી ગુજરી જાય ત્યારે કાણિયાઓને શાક રોટલા આપવા, અને અન્ન પવિત્ર દ્રષ્ટિએ પાવરાથી એમાં ઘી રેડવું. અન્નને પવિત્ર કરવા માટે જે તમે ખાવ છો એની અંદર ઘી પણ રેડવું. આજે પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈક વડીલો મૃત્યુ પામે ત્યારે કહેવાય કે ભાઈ ઘી ગોળ ખાવા તો જવું પડશે, બસ એ ઘીને એટલું પવિત્ર માનવામાં આવતું હતું. એટલે કે બહુ જોરદાર છે. ઘણી બધી બાબતો છે. મામેરામાં શું કરવું, મામાએ શું કરવું, છોકરા છોકરીનું આણું આવે એમાં કઈ રીતના નિયમ હોય, બધી જ વસ્તુઓ લગભગ આવરી લીધી છે. એટલે આ ચોપડી જોઈને આપણે ખરેખર આપણા જે વડીલો છે, આપણા જે પૂર્વજો છે એના ઉપર ખરેખર અભિમાન આવે અને એમના ઉપર આમ કહેવાય ને કે આમ ખુશ થઈ જાય કે ના, એ લોકો કેટલા બધા આગળનું વિચારતા હતા. આ તો બુક ઘણા વર્ષોથી ઘરમાં એમને પડી હશે, પણ દાદી પાસે બેઠા બેઠા જોયું તો એમના તિજોરી જે કહેવાય સાચવીને બધું મૂકતા હોય, એમાં આ સરસ મજાની બુક મળી કે જેમાં બહુ સારી રીતે બધું જ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો જોજો, આ બુકના બધા ફોટોસ પણ હું વિડીયોમાં મોકલીશ, એટલે તમને પણ ખબર પડે કે આપણું આહિર સમાજ શું હતું અને આપણા વડીલોએ કઈ રીતે, કેવી પરિસ્થિતિમાં કેવા સુધારા કર્યા છે.
એટલે જોઈ લો તમે, બાકી તો બધું ઓલમોસ્ટ મેં કહી દીધું છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. રાધે રાધે.